તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે ભાઈ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, ટાટની જે પણ એક્ઝામ લેવલ છે એમાં છે કૌભાંડ છે કરવામાં આવ્યું છે કે ભાઈ એક કેન્દ્રની અંદર વિદ્યાર્થી છે એ મોબાઈલ લઈને ઘૂસ્યો હતો, પરંતુ ચેકિંગ દરમિયાન એને પકડવામાં નથી આવ્યો, અથવા તો મિત્રો એ જે થયું હોય એના ઉપર મિત્રો હાલ અત્યારે એક્શન પણ છે લેવામાં આવ્યું છે. તો ઘણા બધા એમ કહે છે કે પરીક્ષા છે રદ થઈ, તો શું ભાઈ પરીક્ષા રદ થશે કે નહીં, બધી અપડેટ છે આ વિડીયો અંદર તમને આપીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેશે. ચેનલ પર ન હોય તો ખાસ કરી અત્યારે જ આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો, જેથી કરી ટાટ પરીક્ષાને લઈને જે પણ અપડેટ આવે એ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. તો મિત્રો, સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે આ થયું ક્યાં હતું ભાઈ. ટોટલ 1058 કેન્દ્ર હતા આપણા. કેટલા? 1058 કેન્દ્ર હતા. અને જે પણ માધ્યમમાં પરીક્ષા લેવામાં આવેલી તેમાં રાજકોટની અંદર ટાટની જે પણ પરીક્ષા હતી, આપણે એક્ઝામની અંદર કુર્તીમાં મોબાઈલ છુપાવીને એક યુવતી છે એ ઝડપાઈ છે. તો આ પ્રમાણે અપડેટ મળેલી છે. તો શું જે પણ યુવતીનું ચેકિંગ નહીં કરવામાં આવેલું, તે આ પ્રમાણે મિત્રો જાડેજા સાહેબે પણ છે અપડેટ આપેલી છે, એની પણ આપણે વાત કરી લઈએ થોડી. અહીંથી તમે જોઈ શકો ભાઈ, યુવરાજસિંહ જાડેજા દ્વારા છે કેમ છે. અને મિત્રો આ તપાસ થવી પણ જોઈએ ભાઈ, આવું શા માટે થયું. ઓલમોસ્ટ પીએસઆઈની એક્ઝામમાં પણ આમ કરવામાં મિત્રો, જો આ એક એક્ઝામમાં આવું થાય પછી બીજી એક્ઝામમાં પણ આવું થાય, પછી મિત્રો દરેક એક્ઝામની અંદર આવું થતું જ આવે, તો પછી કંઈ કોઈ દિવસ પણ ભેગું થાય ને. એના માટે મિત્રો આની અંદર એક્શન લેવું પણ જોઈએ કે ટાટની જે પણ માધ્યમિક પરીક્ષા છે 2026માં લેવાની, એમાં ઓઢવ કેન્દ્ર પર છે એ એક વ્યક્તિ, હમણાં મેં આગળ તમને જણાવ્યું ભાઈ મોબાઈલ સાથે પકડાયેલી છે, તો એ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો વિષય અહીંયા આપેલો છે કે ભાઈ 3 મેના રોજ જે પણ પરીક્ષા લેવાયેલી છે સુપર હાઈસ્કૂલ ઓઢવ ખાતે, ત્યાં મિત્રો છે એક વ્યક્તિ મોબાઈલ સાથે પકડાયેલી છે. તો એને લઈને મિત્રો અહીંયા યુવરાજસિંહ જાડેજા ભાઈ સારી એવી માહિતી છે આપેલી છે. અને આના પર ભાઈ ભરતી બોર્ડે છે કંઈક માહિતી આપણે ભરતી બોર્ડને કહીએ, પરંતુ ભરતી બોર્ડ કંઈ જવાબ આપે જ નહીં, તો એટલે ભરતી બોર્ડે પણ આપણો આ જે મુદ્દો છે ધ્યાને લઈ અને એના ઉપર જવાબ આપવો જોઈએ. ભાઈ આવું શા માટે છે કરવામાં આવેલું છે. અને મિત્રો જો તમારે છે આ જે પણ થયું છે એ તો થયું છે, પરંતુ આના લઈને મિત્રો કોઈ એવું નથી વિચારવાનું ભરતી રદ થશે કે નહીં. ભરતી 100% છે રદ નથી થવાની. થશે તો મિત્રો સ્થગિત થોડાક સમય માટે છે કરવામાં આવશે તો મિત્રો સ્થગિત કરવાના ચાન્સ પણ ફક્ત ને ફક્ત 1% છે. હું 100% ચાન્સ 99% એમ નથી, 1% ચાન્સ છે. બાકી છે જેને પણ મિત્રો કોઈ પણ કેટેગરીના મિત્રો હોય એને 70 ની ઉપર જો માર્ક્સ એને એમ થતું ભાઈ મારે 70 ની ઉપર આવી જશે, એટલે તમને જો મનથી એમ થાય કે 70 ની ઉપર આવે તો તમારે મિત્રો 75 વિચારવાના, કારણ કે ભાઈ તમારે 5 માર્ક્સ નીચે પણ આવી શકે. જો મિત્રો 75 માર્ક્સ અત્યારે હું હાલ જોવા જઈએ તો મિત્રો 75 70 ની ઉપર જેના પણ માર્ક્સ હોય અને મેન્સની તૈયારી છે ખાસ કરી શરૂ કરી દેવી, કારણ કે મિત્રો તો જ તમારું સિલેક્શન છે ફાઇનલ મેન્સની અંદર પણ છે થઈ જશે. મિત્રો છે તમે અત્યારથી તૈયારી શરૂ કરી દો ભાઈ, તમે સારું એવું છે મેન્સની અંદર પણ કવર કરી શકો અને સારી રીતે તમારું સિલેક્શન છે ફાઇનલ આવનારી જે પણ ભરતીઓમાં સિલેક્શન ફાઇનલ કરી શકો. કારણ કે મિત્રો જો તમને સારા માર્ક્સ છે તો જ તમારો વારો છે સારી રીતે આવશે. તમને ખબર ભાઈ ટેટના ટોટલ 50% ગુણ છે ગણવામાં આવે છે, તો આ પ્રમાણે તૈયારી સારી એવી શરૂ કરી દીધી. જેને પણ 70 75 ની ઉપર હોય એ બધા મિત્રો એ છે તૈયારી શરૂ કરી દીધી. જો મિત્રો આ ભરતી જે પણ એક્ઝામ છે ને એને કંઈ પણ બીજો અપડેટ હશે તો એ પણ તમારા સુધી જણાવતો રહીશ. એના માટે અત્યારે જ આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું